હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તો ચલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સંસ્કૃતમાં ગણ પરિચય જોઈએ. અને આ ગણ પરિચય એ છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું ટેટની એક્ઝામ આપવાવાળા, ટાટની એક્ઝામ આપવાવાળા એ બધાના માટે ખૂબ જ ઉપયોગી છે. તો હવે આપણે અહીંયા એ ગણ પરિચય છે એમાં આપણે ચાર ગણનો પરિચય અહીંયા આપણે લેવાનો છે. તો સ્ટુડન્ટ્સ, આપણે ચલો શરૂઆત કરી દઈશું. તો હવે જુઓ કે હું તમને એક્ઝામ્પલ તરીકે અહીંયા લઉં છું પઠ શબ્દ. પઠ. હવે આ પઠ શબ્દ જે છે એ પઠનું મારે વર્તમાન કાળનો પઠની પાછળ તી પ્રત્યય લગાડવો છે. કારણ કે આ પઠ શબ્દ જે છે ને એ પરસ્મય પદી છે. હા, પઠ એ શું છે? પરસ્મય પદીનું ધાતુ છે. હવે પરસ્મય પદીનો ધાતુ છે તો આપણે વર્તમાન કાળના પરસ્મય પદના પ્રત્યયો લગાડવા છે. હવે સ્ટુડન્ટ્સ જુઓ, એવું નથી કે પઠની પાછળ તમે વર્તમાન કાળના જ પ્રત્યયો લગાડો. ભૂતકાળના જે કાળ બનાવવું હોય ને એ કાળનો પ્રત્યય આપણે લગાડી શકીએ છીએ. અને વર્તમાન કાળનો પ્રત્યય લગાડાય, ભૂતકાળનો લગાડાય, ભવિષ્યકાળનો લગાડાય. અલગ અલગ પ્રત્યયો હોય છે, જે અલગ અલગ પ્રત્યયો આપણે લગાડવાના હોય છે. પણ આપણે ફોર એક્ઝામ્પલ લઈએ છીએ એટલા માટે એ વર્તમાન કાળના જ પરસ્મય પદી અને આત્મનેપદી પ્રત્યયો લખેલા છે. તો હવે આપણે પઠ એ વર્તમાન કાળમાં પરસ્મય પદીનો પ્રત્યય લેવું છે. ફોર એક્ઝામ્પલમાં આપણે પઠનો આપણે સી લગાડીએ. ચલો, હવે પઠની પાછળ સી લગાડવો છે તો તમે અહીંયા જોશો કે હું બે લખું છું જવાબો, પઠ સી અને પઠ તી લખ્યો. ચલો, હવે આમાં તમે પઠ સી અને પઠ તી બેમાંથી કયો સાચો એમ મારે પૂછવું હોય તમને, તો તમે મોટાભાગે તમારામાંથી બધા શું કહેશે? પઠ એમના એમ જ રહીને પાછળ ખાલી સી પ્રત્યય લગાડી દો એટલે પઠ સી બની ગયો. હા, અને ઘણા માનો કે તી લગાડ્યો છે અહીંયા. હા ને, તી છે, સી લગાડો, તી લગાડો, કોઈ પણ પ્રત્યય લગાડી શકાય છે. પઠામી, પઠાવહ, પઠામહ, પઠસી, પઠતઃ, પઠત, પઠતી, પઠતઃ, પઠંતી. બરોબર ને? કોઈ પણ પ્રત્યય લગાડી શકાય છે. આમાં સી લગાડ્યો છે, આમાં તી લગાડ્યો છે, પણ બેમાં ડિફરન્સ કયો છે સ્ટુડન્ટ્સ? આમાં જો ખોડો છે, ખોડાવાળો ચાલશે નહીં. સાચો જવાબ કયો આવશે? પઠતી, આખો પઠ, ઠ આખો આવશે. હવે તમને પ્રશ્ન એવો થશે કે પઠની પાછળ સી કે તી લગાડવાથી બિચારો ઠ ખોડો હતો તે આખો કઈ રીતે થઈ ગયો? હા ને, આવો ક્વેશ્ચન આપણને અરાઇઝ થાય ને, તો એના માટે સ્ટુડન્ટ શું છે જુઓ, આ પઠ શબ્દ જે છે ને એ પહેલા ગણનો શબ્દ છે. હા ને, પહેલા ગણનો શબ્દ. અને પહેલા ગણનો વિકરણ પ્રત્યય અ છે. હવે આપણે સંસ્કૃતમાં કેવો નિયમ છે? સંસ્કૃતમાં કોઈ પણ ધાતુમાંથી ક્રિયાપદ બનાવવું હોય ને તો પહેલું શું કરવું પડે? જે ધાતુ હોય, જે ગણનું હોય ધાતુ, એ ગણનો વિકરણ પ્રત્યય પહેલાં આપણે ઉમેરવો પડે. તો આ પઠ એ પહેલા ગણનો શબ્દ છે. મતલબ થયો કે પઠની પાછળ આપણે પહેલાં તો ઉમેરીશું પહેલા ગણનો અ ઉમેરો. એટલે હવે બની ગયો પઠ, આખો ઠ થઈ ગયો ને. હવે આપણને એમ હતું કે ભાઈ મારે તી લગાડવો છે તો તી લગાડે, સી લગાડવો તો સી, થ, જે પ્રત્યય તમારે લગાડવો હોય લગાડી શકો છો. માનો કે ફોર એક્ઝામ્પલમાં મારે પઠની પાછળ તી લગાડવો છે તો આખો આન્સર શું બની ગયો? પ ઠ તી બની ગયો. ઓકે સ્ટુડન્ટ્સ, ખબર પડી ને કે પઠનો પઠતી કેવી રીતે બન્યો, ખોડો ઠ કેવી રીતે જતો રહ્યો. બીજું એક્ઝામ્પલ લઈએ હવે આપણે. માનો કે નૃત શબ્દ લઈએ. આ નૃત છે ને એ પરસ્મય પદી શબ્દ છે. હા, તો પરસ્મય પદી શબ્દ છે. હવે નૃતની પાછળ આપણે પરસ્મય છે એટલે આમાંથી જ લગાડવાનો હોય. માનો કે તહ લગાડવો છે. હા ને, તહ લગાડીએ, કોઈ પણ પ્રત્યય સ્ટુડન્ટ્સ લગાડી શકાય છે. હા, એક્ઝામ્પલમાં આપણે નૃત તહ લીધું. ચલો, અથવા નૃત્ય તહ લીધો. હવે મને કહેશો બેમાંથી કયો સાચો હશે? હવે તમે જાતે જ વિચારશો કે ભાઈ કદી નૃત્ય શબ્દ તો સાંભળ્યો જ નથી. નૃત્ય કરે છે આવું જ આપણે સાંભળેલું છે. મતલબ કે નૃત્ય શબ્દ જ સાચો છે. નૃત્યવાળો આન્સર કેવો કહેવાય? ખોટો કહેવાય. તો હવે આપણે જોઈએ કે ભાઈ નૃત્યનું નૃત્યતઃ કેવી રીતે થયું. હે ને, બધા બને હે એમ તો. નૃત્યામી, નૃત્યાવહ, નૃત્યામહ, નૃત્યસી, નૃત્યથ, નૃત્યથ, નૃત્યતી, નૃત્યતઃ, નૃત્યંતી. બરોબર ને, આવા બને છે. પણ એ બનવાનું પાછળનું કારણ ફરીથી પાછું આપણે પહેલું જે હતું એના પ્રમાણે જ આ નૃત શબ્દ જે છે એ ચોથા ગણનો શબ્દ છે. હા ને, ચોથો ગણ. અને ચોથા ગણનો વિકરણ પ્રત્યય ય આવે છે. હવે આપણે ઉપરની જેમ જ શું કરવાનું છે? જે ધાતુનો આપણે ક્રિયાપદ બનાવવું હોય એ ધાતુમાં આપણે વિકરણ પ્રત્યય ઉમેરી દઈએ. હે ને, તો ચોથો ગણ છે નૃતનો, ચોથા ગણનો ય ઉમેરો.
નૃત પ્લસ ય, તો શું બનશે હવે? નૃત્ય થઈ ગયો. ઓકે, નૃત્ય થયું. હવે આપણે શું લગાડવું હતું? તહ લગાડવું છે ને, તો નૃત્યમાં પાછળ તહ ઉમેરો, આન્સર શું બની જશે? નૃત્ય તહ. પડીને ખબર? હા સ્ટુડન્ટ્સ, ઓકે. ત્રીજું એક્ઝામ્પલ લઈએ આપણે. હું તમને એક્ઝામ્પલ તરીકે કહું છું, મિલ શબ્દ લઈએ. ચલો, મિલ. અને આ મિલ છે ને એ આત્મનેપદી છે. હા, આત્મનેપદી છે. મતલબ થયો કે મિલની પાછળ પરસ્મય પદના પ્રત્યયો લાગુ નહીં કરવાના, આત્મનેપદના પ્રત્યયો લાગુ કરવાના. ઓકે, તો આત્મનેપદમાંથી માનો કે આપણે તે લગાડવો છે, પાછો એમાં પણ એ જ રીતે મી લ તે. ઓકે, અને બીજો શબ્દ પણ લખીએ, મી લ તે. કયો સાચો રહેશે? હા, સેકન્ડ નંબરનો સાચો રહેશે, કારણ કે આગળ આપણે શીખતા આવ્યા છીએ કે ભાઈ ખોડો અક્ષર તો જતો રહે છે, હે ને? તો સેકન્ડ નંબરનો સાચો છે. એ બનવાનું કારણ શું છે? કારણ કે મિલ એ છઠ્ઠો ગણ છે. હા, છઠ્ઠો ગણ છે જેનો વિકરણ પ્રત્યય, આ બહુ જ જરૂરી છે સ્ટુડન્ટ્સ. પાછળ વિકરણ પ્રત્યય લગાડવાના ને એ બધું બહુ જ મહત્વનું છે. એટલે તમારે ગમે તે ધોરણ હોય, જ્યારથી આપણે સંસ્કૃત ભણવાનું શરૂ થાય છે ત્યારથી તે છેક ઉપરના બધા જ ધોરણો સુધી કેવી રીતે ધાતુમાંથી ક્રિયાપદ બનાવવું એના માટે આ જ નિયમ છે. ઓકે, તો મિલમાં આપણે છઠ્ઠો ગણ જે છે એનો વિકરણ પ્રત્યય અ ઉમેરો, મી લ પ્લસ અ, તો બરાબર શું બની ગયો? મી લ. આખો બની ગયો. હવે આપણે મિલની પાછળ તે લગાડવો છે, તો મિલની પાછળ તે લગાડવા માટે પ્લસ કરીએ ને, અને બની ગયો મી લ તે. ઓકે, છેલ્લું એક્ઝામ્પલ લઈએ આપણે, કથ લઈએ. ચલો, આ કથ જે છે ને એ પરસ્મય પણ છે અને આત્મનેપદી પણ છે. હા, બંને છે. મતલબ થયો કે કથને આપણે આમાંથી કોઈ પણ પ્રત્યય લગાડી શકીએ કે આ આત્મનેપદના પણ પ્રત્યયો લગાડી શકાય છે. હવે માનો કે મારે અંતિ લગાડવો છે કે અંતે લગાડવો છે, તો અંતિ કે અંતે, પરસ્મયમાં અંતિ લાગે, આત્મનેમાં અંતે લાગે, તો કથંતી આ રીતે લખશો કે પછી કથયંતી આ રીતે લખશો? હા, ક્વેશ્ચન થયો આપણને. તો સ્ટુડન્ટ્સ, સાચો આન્સર જે છે ને એ કથંતી ના આવે, કથયંતી જ આન્સર આવશે. તો કથનું કથય વચ્ચે ય ક્યાંથી આવી ગયો? તો એના માટે આપણે પાછો ગણ જોવાનો. કથ એ 10મા ગણનો શબ્દ છે. હા, 10મો ગણ. 10મા ગણનો વિકરણ પ્રત્યય જે છે એ વિકરણ પ્રત્યય અય છે. કયો છે? અય. તો હવે આપણે શું કરવું પડશે? આ કથમાં અય ઉમેરીએ. હા, કથ પ્લસ અય. અહીંયા પણ એવું જ લખીએ આપણે. આ પરસ્મય પદ કે આત્મનેય પદ એમાંથી કોઈ પણ ધાતુમાંથી ક્રિયાપદ કરવું હોય ને તો બંનેમાં આ રીતે જ ઉમેરાય. હવે કથમાં અય ઉમેરીએ, જો થમાં અ ઉમેરીએ તો થ આખો થઈ જશે, હે ને? કથય. આમાં પણ થમાં અ ઉમેરો તો કથય. હા ને, એમાં આપણે અંતિ લગાડવો છે, અંતિ. આમાં આપણે અંતે લગાડીશું કારણ કે આ આત્મનેપદીનો છે, હે ને? ઓકે, તો હવે આનો આન્સર આપણે લખીશું. શું થશે? કથયંતી. ઓકે, આનો આ આન્સર થયો. જ્યારે આનો આન્સર શું થશે? કથયંતે. અને આનો આન્સર બની ગયો. ઓકે, તો સ્ટુડન્ટ્સ, આપણે જોયું, અહીંયા જુઓ કે આપણે કુલ કેટલા ગણ જોયા? 4 ગણ. પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ. હા ને? અને દરેક ગણના વિકરણ પ્રત્યયો આપણે અહીંયા જોયા. જે ગણનો જે ધાતુ હતો એ ધાતુની પાછળ એ ગણનો વિકરણ પ્રત્યય લગાડ્યો ને પછી કાળનો પ્રત્યય આપણે અહીંયા લગાડ્યો છે. બરોબર ને? દરેકમાં. હવે પહેલો ગણનો વિકરણ પ્રત્યય યાદ રાખવાનો, ચોથાનો યાદ રાખવાનો ય, છઠ્ઠાનો અ યાદ રાખો, 10મા ગણનો અય યાદ રાખો. હવે તમને હું અહીંયા 2 ઉદાહરણ તમને આપ્યા છે મેં, હા, એક્સરસાઇઝ રૂપે, કે લભ શબ્દ આપેલો છે. તમે લભની પાછળ માનો કે તી કે તે મારે લગાડવો છે. હા, પરસ્મય પદનો કે આત્મનેય પદનો તમે નક્કી કરો. લભની પાછળ લભતી પહેલા ગણ પ્રમાણે તમે બનાવવા જાઓ તો લભતી બનાવું કે લભતે બનાવું? ચોથા ગણ પ્રમાણે બનાવવા જાઓ તો ય ઉમેરાય છે ને, તો લભ્યથી બનાવું કે લભ્યતે બનાવું? છઠ્ઠા ગણ પ્રમાણે અ પ્રમાણે લેવા જઈએ તો લભતી કે લભતે?
અને 10મા ગણ પ્રમાણે જોવા જાઓ તો લભયતિ કે લભયતે બનાવો. તમને આ કન્ફ્યુઝન રહેશે. મતલબ કે લભ અને પૂજ આ બંને શબ્દોની પાછળ મારે માનો કે તી કે તે લગાડવો છે તો તમને ક્વેશ્ચન અરાઇઝ થશે જ. બનાવતી વખતે તમને કન્ફ્યુઝન થશે જ કે મારે આને પરસ્મય પદનો લગાડવો કે આત્મનેય પદનો લગાડવો, કે પછી આ કયા ગણનો છે, કયા ગણનો વિકરણ પ્રત્યય લગાડવું ને પછી આ પ્રત્યયો લગાડવું. આ બે પ્રશ્નો તમને અરાઇઝ થશે જ. તમે તમારી જાતે આ સોલ્વ કરવા પ્રયત્ન કરો સ્ટુડન્ટ્સ. હવે આ કન્ફ્યુઝન તમને જે ક્રિએટ થયું કે ભાઈ આને મારે પરસ્મય પદ સમજવો કે આત્માને પદ સમજવો, આને પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ કે 10મો ગણ ગણવો, કયો ગણ ગણવો, આનું કન્ફ્યુઝન દૂર કરવા માટે આપણે આ ગણ પરિચય જે છે એ ગણ પરિચયનો બીજો ભાગ, બધા જ ધાતુઓની સમજૂતી અને ગણ, બધા જેટલા ગણ છે આપણે 4 ગણો શીખવાના છે. 4 ગણના પરસ્મય પદના કેટલા ધાતુઓ છે, આત્મનેય પદના કેટલા ધાતુઓ છે, આની જેમ ઉભયપદી મતલબ કે પરસ્મય આત્મને બંને લાગુ પડે એવા ઉભયપદી ધાતુઓ કેટલા છે, એ બધી જ સમજૂતી પાર્ટ 2માં આપેલી છે ગણ પરિચયના. તો એ પાર્ટ 2 ચોક્કસ સ્ટુડન્ટ્સ જોજો જ, કે જેથી તમને આવું કન્ફ્યુઝન પણ નહીં રહે અને બધા જ પ્રકારની તમને ક્રિયાપદ કેવી રીતે બનાવવું એ બધી સમજૂતી એમાં આવી જશે સ્ટુડન્ટ્સ. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો. હા, તો સ્ટુડન્ટ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આનો પાર્ટ 2 તમે જોજો જ, ચોક્કસ જોજો. ઓકે, ધેટ્સ ઓલ. થેન્ક યુ.